સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાંથી ડિગ્રી વગરના 16 જેટલા ડોક્ટરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। આ બોગસ ડોક્ટરો દર્દીઓ પાસેથી ફી પેટે 150 થી 200 વસૂલીને લોકોના જીવ સાથે ખિલવાડ કરતા હતા। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક નહીં બે નહીં પરંતુ 16 જેટલા મુન્નાભાઈ MBBS તબીબને ઝડપી પાડ્યા છે। સ્લમ વિસ્તારમાં ગરીબોને ટાર્ગેટ કરી ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં ક્લિનિક ખોલી નાખ્યા હતા અને દર્દીઓ પાસેથી 150 થી 200 રૂપિયા લઈ તેમને સારવાર પણ આપવામાં આવતી હતી। પોલીસે તેમની પાસેથી ઇન્જેક્શન સહિત દવાઓનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને કેટલાય સમયથી ફરિયાદ મળી હતી કે પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં રાફડો ફાટી નીકળ્યો છે। આ તબીબો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓની સારવાર કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। લોકોને પોતાની જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી હતી। SOG દ્વારા ડિંડોલી અને પાંડેસરાના વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પોલીસને 16 જેટલા બોગસ તબીબો મળી આવ્યા હતા। આ નકલી ડોક્ટરોને ત્યાં જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે અનેક વાતો પરથી પડદો હટ્યો હતો। આવા નકલી ડોક્ટરોને ત્યાંથી ઇન્જેક્શન અને અલગ અલગ કંપનીની દવાઓ મળી આવી હતી, જેથી પોલીસે ઇન્જેક્શન સહિત દવાઓનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ તમામ તબીબો ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો હતો। કેટલાય આરોપી એવા છે જેઓ અગાઉ કોઈ તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને ત્યાંથી નાનું મોટું કામ શીખ્યા હતા। શ્રમ વિસ્તારમાં ક્લિનિક ખોલી નાખવામાં આવી હતી। આ ક્લિનિક મારફતે તેઓ રૂપિયા 150 થી 200 દર્દીઓ પાસેથી ચાર્જ પેટે લેતા હતા અને તેમની સારવાર પણ આપવામાં આવતી હતી। ઝાડા ઉલટી, તાવ, શરદી, ઉધરસ સહિતની દર્દીઓની સારવાર આ બોગસ તબીબો દ્વારા કરવામાં આવતી હતી। હાલ તો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ બોગસ તબીબો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। SOGને એક બાતમી હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડૉક્ટર તરીકે કાર્ય કરે છે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, બાટલા ચડાવવાનું કામ કરે છે। તો આવી હકીકત મળતા SOGની સમગ્ર જે SOG છે એની જુદી જુદી 5 ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી, જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી 9 બોગસ ડૉક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી 7 એમ ટોટલ 16 બોગસ ડૉક્ટરો ઝડપેલા છે। આ લોકોનું એજ્યુકેશન મોટે ભાગે 9 થી લઈને 12 સુધી ભણેલા છે અને એ લોકો 2-1 વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા। જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આવા લોકો સારવાર કરતા હતા। એટલે SOGને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે, તો એટલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને મોટે ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિશનર જે ડૉક્ટર હશે એને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે, કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા।